સમુદ્રમાં વિહાર કરતા જહાજને સાચો રસ્તો બતાવવા જેમ દીવાદાંડીની જરૂર પડે છે, તેવી જ રીતે જીવને સંસારમાં સાચો માર્ગ બતાવવા ધર્મની જરૂર પડે છે. આપણો હિન્દુ સનાતન ધર્મ પ્રાચીન કાળથી આ દીવાદાંડીની ગરજ સારે છે. સનાતન શબ્દનો અર્થ છે શાશ્વત, જેનો કદી અંત નથી તેવો. જેવો સનાતન ધર્મ પ્રાચીન છે, તેવા તેના શાસ્ત્રો પણ પ્રાચીન છે, જેમ કે વેદ, ઉપનિષદ, ગીતા, રામાયણ અને મહાભારત. આ ગ્રંથો માત્ર ધર્મનું જ્ઞાન આપવા માટે જ નથી, પરંતુ માનવ જીવનને સાચો રાહ દર્શાવે છે. આજના યુગમાં હિન્દુ સનાતન ધર્મ એક જીવનશૈલી અને એક એવી સંસ્કૃતિ બની છે, જેના દ્વારા માનવ જીવન પોતાનું ધ્યેય પ્રાપ્ત કરી શકે છે. સનાતન ધર્મમાં વિષ્ણુ, શિવ, બ્રહ્મા, દુર્ગા, સરસ્વતી જેવા દેવી દેવતાઓની ભક્તિ થાય છે. મહાકુંભ જેવા મેળાવડાઓમાં સનાતન ધર્મનો વ્યાપ અને વૈવિધ્ય જોવા મળે છે. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય એ શ્રી રામાનુજાચાર્યએ સ્થાપેલ વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતને અનુસરે છે. શ્રી રામાનુજાચાર્ય 11મી સદીમાં ભક્તિ આંદોલનના આચાર્યમાંના એક હતા. તેઓ વૈષ્ણવ સંપ્રદાયના પ્રમુખ આચાર્ય તરીકે જાણીતા છે અને વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતના સ્થાપક હતા. શ્રી રામાનુજાચાર્યએ માન્યતા આપી કે પરમાત્મા અને જીવ અલગ છે, પરંતુ આત્મા સદા પરમાત્મા પર આશ્રિત છે. આ સિદ્ધાંત વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત તરીકે ઓળખાય છે. તેમણે ભગવાન વિષ્ણુ અને તેમના અવતાર, ખાસ કરીને શ્રીમન નારાયણની ભક્તિ પર ભાર મૂક્યો. તેમણે અનેક મંદિરોમાં ભક્તિ અને પૂજા પરંપરાને સ્થાપિત કરી. શ્રી રામાનુજાચાર્યની ભક્તિ રીતિ આજે પણ શ્રી વૈષ્ણવ સંપ્રદાય અને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય સહિત અન્ય હિન્દુ સંપ્રદાયો અનુસરે છે. વૈષ્ણવ સંપ્રદાય એ ઉદ્ધવ સંપ્રદાય તરીકે પણ પ્રચલિત છે. ભગવાન શ્રી સ્વામિનારાયણના ગુરુ સદગુરુ રામાનંદ સ્વામી એ ઉદ્ધવના અવતાર હતા. આ રામાનંદ સ્વામીને શ્રી રામાનુજાચાર્યએ ભાગવતી દીક્ષા આપી હતી અને રામાનંદ સ્વામીએ શ્રી નીલકંઠ વર્ણીને પીપલાણામાં તારીખ 16/11/1801 રોજ દીક્ષા આપી હતી. શ્રી સ્વામિનારાયણ ભગવાને રામાનુજાચાર્યની સેવા રીતિને આગળ ધપાવવા સમગ્ર ભરતખંડમાં સનાતન ધર્મ પ્રવર્તન કર્યું હતું. ધર્મ અને શ્રદ્ધાના મૂળ મજબૂત કરવા મહામંદિરો નિર્માણ કરી સદશાસ્ત્રોની રચના કરી હતી. આ રીતે દ્રઢ થયેલ વિશાળ સત્સંગ સંપ્રદાયનું પ્રશાસન જનસંપર્ક અને અર્થવ્યવહાર પર આધાર રાખે છે અને તેને કારણે આ જવાબદારી સંભાળનાર સંતોને ત્યાગને માર્ગે આગળ વધવામાં વિઘ્નો પણ નડે. ગૃહસ્થ સમુદાયને સત્સંગ દીક્ષા, મંત્ર દીક્ષા આપવાની થાય અને ધર્મનું નેતૃત્વ ભગવાનના વંશમાં રહે તો એકરૂપતા, દ્રઢતા અને શ્રદ્ધાનું બળ બની રહે. એ ગણતરીથી સ્વયં શ્રી હરિએ દેશ વિભાગ કરી સંપ્રદાયનું બંધારણ સ્વયં નખાવડાવી ધર્મકુળ એટલે કે પોતાના અગ્રજ અને અનુજ બંધુના એક એક પુત્રને દત્તક લઈ બંને દેશ શ્રી નરનારાયણ દેવ દેશ અને શ્રી લક્ષ્મીનારાયણ દેવ દેશ ગાદીની સ્થાપના કરી. ગાદી અભિષેક સ્વહસ્તે કરે અને આમ ધર્મકુળે આચાર્ય પદ સંભાળ્યું. પરવાવતારી શ્રી હરિ
હંમેશા કહેતા કે અમારે તો ખોટી ખોટી મેળવારો ભરીને જીવાત્માઓને અક્ષરધામમાં લઈ જવાય છે. એટલે આમ તો મહારાજ વિનંતી કરી કે મહારાજ તમે મનુષ્ય દેહ ધારણ કરીને આવ્યા છો, રામકૃષ્ણજી અવતારો પોતાના ધામમાં ગયા, તો તમારા પછી આપણા સંબંધને જો અહર્નિશ ચાલુ રાખવો હશે તો આપણે ગાદી કોને સોંપશું? તમારા વારસદાર તરીકે કોને આપણે? અને મહારાજે એક નવતર પ્રયોગ કર્યો વખતે બાપુદાન વિચારીને ગાદી બેસાડ્યા કે કાલથી તમે અમારા સ્થાને. પણ એ પ્રયોગ એક દિવસ ચાલ્યો, વધારે ના ચાલ્યો, કારણ કે વખતે બ્રહ્મચારી પણ પોતે બહુ દુઃખી થઈ ગયા કે મારે અમારું કામ નહીં. તે ઉપરાંત બીજા જે સંતો હતા, નંદ સંતો, એમને થાય સ્વાભાવિક છે કે મારા કાલે અમારા સાથે હતા અને અત્યારે અમારા ગુરુ કાલી થઈ ગયા. તો સંતો વિનંતી કરી મહારાજ આ પ્રયોગ નહીં ચાલે, મારા તમારા કુળને તમે બોલાવો. એટલે સંતોની માગણીને આધીન થઈને મહારાજે પોતાનું કુળ પીડાયું, સંતોને મોકલ્યા અને પોતાના કુળમાં આચાર્યપદની સ્થાપના કરી. અને એક અલૌકિક રીત કે ત્યાગીને ગુરુ ગ્રસ્તના, કારણ કે ગુરુમંત્ર દીક્ષા આપવાનો અધિકાર એ ગ્રસ્તો છે શાસ્ત્રોના નિયમ પ્રમાણે. તો આ રીતે આપણા સંપ્રદાયની અલૌકિક રીત છે. આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ શ્રી ઈસવીસન 1826 થી 1868. શ્રીજી મહારાજના અગ્રજ બંધુ રામ પ્રતાપજીના સુપુત્ર અયોધ્યા પ્રસાદજી 17 વર્ષની વયે દિનાંક 10/11/1826 અને 11ના શુભ દિને ધર્મવંશી આચાર્ય સ્થાને પ્રસ્થાપિત થયા. શ્રી નરનારાયણ દેવ દેશના આ આદિ આચાર્યનો ગાદી અભિષેક સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાને સ્વયં સ્વહસ્તે કરેલો. અયોધ્યા પ્રસાદજી મહારાજ આદર્શ ગૃહસ્થ તરીકે વિદ્વત્તા અને દિવ્ય ઐશ્વર્યો ધરાવતા હોવા છતાં નિરાભિમાન, સરળ અને સાદું જીવન જીવ્યા. સત્સંગના ઉત્કર્ષ અર્થે તેઓ સમર્પિત હતા. મોટા મોટા નંદ સંતો તેમની ચરણરજ ગ્રહણ કરતા, તે છતાં માનનો અંશ સુદ્ધા તેમને સ્પર્શ્યો નહીં. સત્સંગનો પ્રસાર પ્રચાર વિસ્તૃત પ્રમાણમાં કરવા સાથે ડુંગરપુર, ઈડર, સિદ્ધપુર, માંડવી, કચ્છ અને છપૈયામાં મહામંદિરોનું નિર્માણ કરાવી મૂર્તિઓની અભિષેક સહ સ્થાપના કરી. અમદાવાદ મંદિરમાં વિશ્વ પ્રસિદ્ધ કાસ્ટની હવેલીનું નિર્માણ તેઓ શ્રીએ કરાવેલ. અમદાવાદમાં જ સંપ્રદાયની પ્રથમ સંસ્કૃત પાઠશાળા સ્થાપી હતી, જે આજે જેતલપુરમાં છે, જ્યાં બંને ગાદીના સંતો સત્સંગીઓને સંસ્કૃત ભાષા, સાહિત્ય અને શાસ્ત્રોનું શિક્ષણ અપાય છે. તેમણે કાંકરિયા, અસારવા, નારણઘાટ, જમિયતપુરા વગેરે સ્થળોએ હનુમાનજીની સ્થાપના કરેલ. અયોધ્યા પ્રસાદજી મહારાજે 42 વર્ષ આચાર્ય પદે રહીને સંપ્રદાયને દ્રઢ કર્યો. શ્રી કેશવ પ્રસાદજી મહારાજ ઈસવીસન 1868 થી ઈસવીસન 1890. આચાર્ય મહારાજ અયોધ્યા પ્રસાદજી મહારાજના ઔરસ પુત્ર શ્રી કેશવ પ્રસાદજી મહારાજ 36 વર્ષની વયે ઈસવીસન 1868માં શ્રી નરનારાયણ દેવના ગાદી સ્થાને આરૂઢ થયા. સ્વભાવે અત્યંત માયાળુ પ્રકૃતિના આ આચાર્ય વિદ્વાન સંતોને ખૂબ પ્રોત્સાહન આપ્યું. સ્વયં કોઈ ભેટ સોગાદ ન સ્વીકારતા, સર્વે ભેટ પ્રભુ નરનારાયણને ચરણે જતી અને પ્રસાદી સ્વરૂપે જરૂર પૂરતી જ સ્વીકારતા. વિદ્યા અભ્યાસ તેમનો વિશેષ સ્વભાવ હતો. તેમણે સત્સંગી ભૂષણ ગ્રંથની ગૂઢ ભાવાર્થ દીપિકા નામની સંસ્કૃતમાં ટીકા રચાવી. હરિવાક્ય સુધા સિંધુ નામના મહાન ગ્રંથ ઉપર સ્વયં અન્વય દીપિકા ટીકા રચી સત્સંગીઓને ગ્રંથની સમજણ પૂરી પાડી. તેમના
આચાર્ય પદે સત્સંગ સાહિત્ય સર્જનને પૂરતો વેગ મળ્યો. કચ્છ અને સૌરાષ્ટ્રના રજવાડાઓમાં સત્સંગ સ્થાપિત કર્યો. કરાચી, પ્રાંતિજ, માણસા, ડભાણ, ચરાડવા અને વિસનગરમાં શિખરબદ્ધ મંદિરો બંધાવ્યા. અમદાવાદ, મૂળી, ધોળકા અને જેતલપુર મંદિરમાં સભા મંડપનું નિર્માણ કરાવ્યું. શ્રી પુરુષોત્તમ પ્રસાદજી મહારાજ ઈસવીસન 1890 ઈસવીસન 1901 આચાર્ય કેશવ પ્રસાદજી મહારાજના ઔરસ પુત્ર શ્રી પુરુષોત્તમ પ્રસાદજી મહારાજ 20 વર્ષની વયે શ્રી નરનારાયણ દેવ દેશની ગાદી પર બિરાજ્યા. ધર્મકુળની આ ત્રીજી પેઢી. સ્વભાવે માયાળુ અને મળતાવડા. સત્સંગનું ગૌણપણું સહેજ પણ સહન કરી શકતા નહીં. સત્સંગના ગૌરવની વિશાળ સત્સંગ સભાઓ મોટા શહેરોમાં યોજતા. સત્સંગીઓના ધર્માચરણને દ્રઢ કરવા ડેરા, તંબુ, પાયદળ સાથે ગામડે ગામડે ઘૂમતા. વચનામૃતની સરળ સમજણ માટે ભાવાર્થ નામે ટીકા રચાવી અને વચનામૃત ગ્રંથનું સંશોધન કરાવી ગ્રંથ છપાવી પ્રસાર કર્યો. અમદાવાદ મંદિરનો ભવ્ય દરવાજો અને નારાયણ ઘાટની રચના તેમના થકી થઈ. શ્રી વાસુદેવ પ્રસાદજી મહારાજ ઈસવીસન 1901 થી ઈસવીસન 1937. વાસુદેવ પ્રસાદજી પાંડે સંવત 1958માં 3 વર્ષની બાળ વયે ગાદી સ્થાને બિરાજ્યા. આચાર્ય મહારાજે સંસ્કૃત પ્રાકૃત ધર્મગ્રંથો અને સંસ્કૃત અંગ્રેજી ભાષાઓ પર પ્રભુત્વ પ્રાપ્ત કરેલું. વારી રાજસ્થાન, અયોધ્યા અને બામરોલી મધ્યપ્રદેશમાં મંદિરો અને મૂર્તિ સ્થાપના તેઓના વરદ હસ્તે થયેલી. શ્રીજી મહારાજના દેહોત્સર્ગનો શતાબ્દી દિન અને નરનારાયણ દેવનો 100મો પાટોત્સવ પણ તેમણે વિધિપૂર્વક ઉજવ્યો હતો. શિક્ષાપત્રીના પ્રાગટ્યને 100 વર્ષ પૂરા થતાં તે પ્રસંગ પણ ભક્તિભાવ સહ ઉજવાયેલો. વૈષ્ણવાચાર્યો, શંકરાચાર્યો, મહામંડલેશ્વરો અને ભારત વર્ષના પંડિતોને નગરસભામાં નિમંત્રિત કરી ઉચિત સત્કાર કરી સત્સંગની પ્રતિષ્ઠામાં અભૂતપૂર્વ વધારો કરેલો. તેમના કાર્યકાળ દરમિયાન અમદાવાદ દેશ ગાદી દ્વારા બીજા વિશ્વયુદ્ધ સમયે બોન્ડ ખરીદી સરકારશ્રીને આર્થિક સહાય કરી. શ્રી દેવેન્દ્ર પ્રસાદજી મહારાજ ઈસવીસન 1937 થી ઈસવીસન 1969. આચાર્ય વાસુદેવ પ્રસાદજીના ઔરસ પુત્ર શ્રી દેવેન્દ્ર પ્રસાદજી મહારાજ 15 વર્ષની વયે શ્રી નરનારાયણ દેવ દેશના આચાર્ય સ્થાને બિરાજ્યા. દેવેન્દ્ર પ્રસાદજી મહારાજ મેધાવી, વિદ્વાન તથા સ્વભાવે શાંત અને ધૈર્યવાન હતા. આ ધર્મવંશી આચાર્ય સત્સંગને પ્રબળ કરી દેશ વિદેશમાં પ્રસરાવ્યો. છપૈયા, માંડવી અને સિદ્ધપુરના શિખરબદ્ધ મંદિરોમાં દેવોના શતવાર્ષિક ઉત્સવો ઉત્સાહપૂર્વક પ્રયોજ્યા. અમદાવાદ ખાતે સત્સંગીઓની સુવિધા અર્થે નરનારાયણ બિલ્ડિંગ, ઘનશ્યામ બિલ્ડિંગ, અસારવા સ્વામિનારાયણ બાગ અને આંબાવાડી એલિસ બ્રિજમાં સહજાનંદ કોલેજ બંધાવી શિક્ષણ અને ઉતારાની સગવડો સત્સંગી અને જનતા માટે તૈયાર કરી. ગ્રંથ પ્રકાશન પ્રવૃત્તિને વેગ આપી સત્સંગી ભૂષણ, સત્સંગી જીવન અને હરિકૃષ્ણ લીલામૃત ગ્રંથો સંસ્કૃત તેમજ ગુજરાતી અનુવાદ રૂપે પ્રગટ કર્યા. તેઓ શ્રી સંગીતના પ્રખર જાણકાર અને સંગીત પ્રેમી હતા. ભારતના તે સમયના મહાન સંગીતકારો શ્રી લતાફત હુસૈન ખાન સાહેબ, પંડિત શ્રી મણિરામજી જેવા અનેક કલાકારો તેમના નિવાસસ્થાને અવારનવાર સંગીતની બેઠકો કરતા. તેમના સમયમાં
સત સાહિત્યનો બહોળો પ્રચાર થયો. નિવૃત્ત આચાર્ય શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ ઈસવીસન 1969 થી ઈસવીસન 2004. છઠ્ઠા આચાર્ય મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી દેવેન્દ્ર પ્રસાદજી મહારાજના જ્યેષ્ઠ પુત્ર છે. શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ 25 વર્ષની યુવાન વયે ઈસવીસન 1969 થી ધર્મવંશી આચાર્ય પદ શોભાવ્યું હતું. સાંપ્રત સમાજને અનુરૂપ એવું અંગ્રેજી, સંસ્કૃત, હિન્દી, ગુજરાતી એમ આંતરરાષ્ટ્રીય સ્તરથી શરૂ કરી પ્રાદેશિક ભાષા અને શાસ્ત્રોની ભાષા પર પ્રભુત્વ ધરાવે છે. સાહિત્ય અને શાસ્ત્રનો સમ્યક અભ્યાસ કરેલો છે. ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના હજારો સત્સંગી પરિવારો દરિયાપાર, આફ્રિકા, યુરોપ, અમેરિકા આદિ ખંડોમાં વેપાર, ઉદ્યોગ અને આજીવિકા અર્થે જઈ વસેલા છે. એ સત્સંગી પરિવારોને સત્સંગી વાતાવરણ અને સત્સંગ સુવિધા ઉપલબ્ધ કરાવી આપવાને મહારાષ્ટ્રીય ઇન્ટરનેશનલ સ્વામિનારાયણ સત્સંગ ઓર્ગેનાઇઝેશન ISSOનું આંતરરાષ્ટ્રીય મંડળ સ્થાપીને સક્રિય કરેલું છે. આચાર્ય દેવેન્દ્ર પ્રસાદજી કેળવણી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટનો મોટા પાયે વિકાસ કરી પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને કોલેજ શિક્ષણની સુવિધાઓ જન સમુદાયને પૂરી પાડી છે. સને 1968માં તેઓશ્રીએ શ્રી સ્વામિનારાયણ માસિક પત્રની સ્થાપના કરીને નિયમિત પ્રકાશન કરાવી સત્સંગ સાહિત્યને વિસ્તૃત વ્યાપ આપ્યો છે. શ્રી સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરી સત્સંગ, શ્રદ્ધા અને સંપ્રદાયને સમૃદ્ધિના ઉચ્ચ શિખરે સ્થાપિત કર્યા છે. આ ઉપરાંત નારણપુરા ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનના સ્પર્શ પામેલ વસ્તુઓનું શ્રી સ્વામિનારાયણ મ્યુઝિયમ બનાવડાવ્યું. જેમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના સ્પર્શ પામેલ અનેક વસ્તુઓ આધુનિક રીતે પ્રદર્શિત કરાય છે. વર્તમાન આચાર્ય પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય 1008 શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ ઈસવીસન 2004 થી ધર્મધુરા સંભાળી રહ્યા છે. વર્તમાન ધર્મવંશી આચાર્ય મહારાજ શ્રી સંપ્રદાયના છઠ્ઠા આચાર્ય શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના ઔરસ પુત્ર અને વર્તમાન સમયે આચાર્ય પદે ગાદી પર વિરાજમાન આચાર્ય મહારાજ 1008 શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી આ પૂર્વે લાલજી મહારાજ સ્વરૂપે વિદેશ અને ભરતખંડના સત્સંગને જ્ઞાન અને આચરણથી સમૃદ્ધ કરવાને યુવા સત્સંગના નેજા નીચે સત્સંગી યુવાનોને આર્ષદર્શી નેતૃત્વ પૂરું પાડી વર્ષોના તપ, પરિશ્રમ અને સમયના યોગદાન દ્વારા યુવા સત્સંગને પ્રબળ, સક્રિય અને અસરકારક કરીને સત્સંગ શિબિરોનું શિબિરાર્થીઓ વચ્ચે રહીને સફળ સંચાલન કરાવેલ છે. So, for something about God, to be away from town, to be away from the crowd that we are affected in our day-to-day life. It's a splendid environment, splendid place, and best of all, we have Bhagwan Swaminarayan with us in this environment and our devotion to pray to him. વર્તમાનમાં દેશ વિદેશના સત્સંગને ઉત્સવ, સમય અને સમાજ સેવાના સક્રિય માધ્યમો થકી દ્રઢ અને સમૃદ્ધ કરતા સાતમા ધર્મકુળ આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી સાંપ્રત સમયમાં દ્રશ્ય શ્રાવ્ય માધ્યમોનો રચનાત્મક ઉપયોગ સત્સંગની સમૃદ્ધિ અર્થે પ્રયોજાવી રહ્યા છે. ગ્રંથો, સામાયિકો વગેરે દ્વારા સત્સંગ સાહિત્યનો બહોળો ફેલાવો થઈ રહ્યો છે. આચાર્ય મહારાજશ્રીએ પોતાના પિતાએ વિદેશોમાં જે સત્સંગના અને સંપ્રદાયના બીજ રોપ્યા અને અંકુરિત કર્યા હતા તેને ઉછેરી અને નવપલ્લવિત કરીને અમેરિકા, કેનેડા, UK, ઓસ્ટ્રેલિયા,
ન્યૂઝીલેન્ડ અને આફ્રિકાના દેશોમાં અનેક નવા વિશાળ મંદિરોનું નિર્માણ કરાવીને ઇન્ટરનેશનલ સ્વામિનારાયણ સત્સંગ ઓર્ગેનાઇઝેશન ISSO સંસ્થાના મંદિરોની હારમાળા બનાવીને તેને સર્વ રીતે સમૃદ્ધ કર્યા છે. એજ્યુકેશનમાં સંશોધન જરૂરી લાગતા તેમણે તેજેન્દ્ર પ્રસાદજી એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન TUTFની સ્થાપના કરી છે. જેઓ પોતાના શિર પરથી માતા પિતાનું છત્ર ગુમાવી બેઠા છે તેવા અનાથ બાળકો માટે રહેવા, જમવા અને ભણવાની સુવિધા આપતી આંગણ નામની સંસ્થા પૂજ્ય ગાદીવાળાના સંકલ્પથી કાર્યરત કરાવી છે. હજારો યુવાનોને સત્સંગના પ્રવાહમાં લાવીને તેમના જીવનમાં શ્રી નરનારાયણ દેવ પ્રત્યેની નિષ્ઠા અને પોતાપણાની ભાવના, શ્રદ્ધા ભક્તિને અતિશય વિસ્તારી છે અને તેનું યથાયોગ્ય પોષણ પણ વારંવાર શિબિરો, કેમ્પો યોજીને કરી રહ્યા છે. સંપ્રદાયને એક નવી આધુનિક દુનિયાની સાથે તાલ મિલાવતા પ્રગતિને પંથે અગ્રેસર રહીને તીવ્ર વેગથી દોરી રહ્યા છે. તેમના નેતૃત્વમાં સત્સંગે અનેક નાના મોટા ઉત્સવો ઉજવ્યા, જેમાં શ્રી નરનારાયણ દેવ પ્રતિષ્ઠાને 200 વર્ષનો પર્વ અને મૂડીનો ઉત્સવ મુખ્ય છે. પરમ પૂજ્ય ભાવિ આચાર્ય 108 શ્રી બ્રજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, વર્તમાન 7મા આચાર્ય મહારાજ શ્રી પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના સુપુત્ર અને ભાવિ આચાર્ય તરીકેની જેમના ઉપર જવાબદારી આપવાની છે તેવા શ્રી લાલજી મહારાજ શ્રી પિતાશ્રીના માર્ગદર્શન અને આદેશ તળે અત્યારથી જ ખૂબ ઊંડાણપૂર્વકનો રસ દાખવીને દેશમાં અને વિદેશમાં બાળકોમાં અને યુવાનોમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની ઉજ્જવળ છબીને વિકસાવી રહ્યા છે. દેશ અને વિદેશોમાં અનેક શિબિરો, કેમ્પો યોજીને સંપ્રદાયની નિષ્ઠા દ્રઢ કરાવી રહ્યા છે. સોશિયલ મીડિયાના જાણકાર યુવાનોને સાથે લઈને તેમના થકી ઓડિયો, વિડીયો દ્વારા અને ટીવી સિરિયલ, ટેલિફિલ્મ્સ, યુટ્યુબ જેવા નવીનતમ માર્ગોથી આજના યુવાનોનું માર્ગદર્શન કરી રહ્યા છે. ક્રિકેટ દ્વારા યુવાનોને સાંકળી રાખવા પ્રયત્નશીલ રહ્યા છે, જેના માટે તેમણે નરનારાયણ પ્રીમિયર લીગનું સફળ આયોજન કરેલ છે. હાલમાં શિક્ષાપત્રી 200 વર્ષના સમયા ઉત્સવ તથા જેતરપુર દ્વિશતાબ્દી મહોત્સવમાં અધ્યક્ષ તરીકે તેઓ નોંધનીય ભૂમિકા ભજવી રહ્યા છે. જય સ્વામિનારાયણ.